આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના બોગસ કાર્ડના કેસમાં વધુ 3 આરોપીને પકડવામાં પોલીસને મળી સફળતા। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના પ્રોજેક્ટ ઓપરેટર મિલાપ પટેલ, જનરલ મેનેજર ડોક્ટર શૈલેષ આનંદ અને એન્સર કંપનીના ગુજરાત હેડ નિખિલ પારેખની ધરપકડ કરવામાં આવી છે। ખ્યાતિકાંડના બીજા દિવસે ડોક્ટર શૈલેષ આનંદની વસો સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બદલી કરવામાં આવી હતી। પોલીસ તપાસમાં ખુલ્યું કે ડોક્ટર શૈલેષ આનંદ મિલાપ પટેલ સાથે મળીને કામ કરતા, સંયુક્ત મેળાપીપળામાં કાર્ડ અપ્રૂવ કરતા, આયુષ્માન કાર્ડના રેફરન્સ નંબરને વેરીફાઈ કરવાનું કામ નિખિલનું હતું। નિખિલ તેની માસ્ટર આઈડી અન્ય લોકોને આપી રૂપિયા મેળવતો। અગાઉ આ કેસમાં 6 આરોપીઓની ધરપકડ થઈ હતી। મિલાપ પટેલનું કામ આયુષ્ય કાર્ડ અપ્રૂવ કરવાનું હતું, તો અગાઉ પકડાયેલા આરોપી નિમેશ મિલાપ વચ્ચે અગાઉ સંપર્ક થયો હતો। કાર્ડ દીઠ મિલાપ પટેલને 500 રૂપિયા મળતા દર સપ્તાહે મિલાપને રૂપિયા આપવામાં આવતા। જે નિમેશ ડોડિયા છે અને બીજા જે એના સાગરીતો છે એ લોકો કેટલાક વોટ્સએપ ગ્રુપ બનાવી અને આવા જે લોકો હોય જેને આવું કાર્ડની એપ્રુવલ માટેની જરૂરિયાત હોય એવા કાર્ડની એપ્રુવલ માટેની જરૂરિયાતવાળા લોકો અંદર મેસેજ કરતા અને જેની જોડે પહોંચ હોય કે ભાઈ મારી જોડે એન્સર કંપનીની પહોંચ છે કે મારી જોડે કોઈ બીજી ગવર્મેન્ટની લિંકની પહોંચ છે, તો એ માણસો એ લિંક એ એપ્રુવલ આપી અને કાર્ડ દીઠ એમણે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડ કરી 200-500 જે પૈસા નક્કી કર્યા હોય તે પૈકી લેતા। તેમનું કામ એવું હતું કે આ આઈડીથી એ આવા જે આયુષ્યમાન કાર્ડ બનેલા હોય તેના રેફરન્સ નંબર આધારે તેને મેચ કરી રેશન કાર્ડ તથા આધાર કાર્ડ મેચ કરી એને એપ્રુવલ આપવાનું કામ હતું। તો નિમેશ ડોડિયા અને આ મિલાપ પટેલ બંને એક જ ગ્રુપ કે જે ગ્રુપ આવું રેફરન્સ આધારે એપ્રુવલ આપવા માટે બનેલું તેવા ગ્રુપમાં જોઈન થયેલા હતા। એ લોકો આ રીતના વોટ્સએપથી શેર કરતા કે નિમેશ મોકલે કે મને આટલું એપ્રુવલ આપો, તો એપ્રુવલ આપતા અને નિમેશ એમને દર અઠવાડિયે આ એમને પૈસા પેમેન્ટ પહોંચાડી દેતા હતા।